સો આજે સાંજે મટકી છે એ તો ખબર છે, પણ આટલા વહેલા બધું તૈયારી કરી મૂકે તેની ખબર નહીં હતી કે ડીજે અને ડીજેનો સેટ ને મંડપ ને બધું બંધાઈ ગયું છે. તો ડીજે વગાડીને ચેક કરી લીધેલો છે ને વરસાદની છાંટી છાંટી આવી એટલે ડીજેને થોડોક ઢાંકી મૂકેલો છે. પતરાનો સેટ ને પ્લાસ્ટિક એ લગાવી દીધેલું છે એટલે હવે વરસાદ પડે તો વાંધો નહીં. અને આખા નવસારીમાં પાણી નથી ને આપણા મંડળે ફ્રી આપેલું છે, તો કોઈ પણ લઈ જશે કે એવું નહીં કે આપણા જ મોહલ્લાવાળાએ પીવા માટેનું પાણી છે. અને આ બાજુ બ્લોકનું કામ ચાલતું છે. અહીંયા બાકડા પર બેસવા માટે પણ સારું થઈ જાય. સો હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બેસ્ટ બ્લોગ ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ છે અવિનાશ પરબ ને આજે છે શ્રી કૃષ્ણ જયંતિ. સો આજે અમારા જે સુરેન્દ્રનગરના નાકા પર દહીં હાંડીનો કાર્યક્રમ છે, તો એ આજે આપણે વ્લોગમાં બતાવવાના છે. સો સ્ટેજ ને ડીજે ને બધું આવી ગયેલું છે, ડીજેનો સેટઅપ બી થઈ ગયેલો છે, એકવાર વગાડીને ચેક પણ થઈ ગયેલું છે. સો હવે તૈયારી ચાલુ છે મટકીની ને બધી હું લગાવવાના. સો હજુ એક વાત કહી દઉં કે મટકી આપણી ક્રેન્ક પર છે આ વખતે, તો એ ક્રેન્ક પર બાંધવાના છે. એ પાણીની સુવિધા માટે ફાયરનો બંબો આવે તે મંગાવેલો છે. પાણીની પણ સુવિધા થઈ ગયેલી છે. અને આ વિજલપુરની જે મોટી મટકી હોય તે આ છે જે મેં તમને બતાવવાનો છે. ને મેં થોડું શૂટ પણ કરતો જાઉં અને નાચવા પણ જવાનો છે, પણ નાચવા તો પડે જ એટલે નાચવા તો જવાનું જ છે. ને એક બીજી વાત કે આજે મટકી છે અને કાલે ગણપતિ લાવવાના છે. સો બે ખુશી છે, એટલે આજે પણ નાચવાનું છે અને કાલે પણ નાચવાનું. સો મજા આવશે, તમે જોયા કરો વિડીયોને. જે આજે ડીજે છે મટકીમાં તે જ ગણપતિમાં અમારું કાલે પણ એ જ ડીજે રહેશે. સો મજા આવવાની છે. સો ડીજે એકદમ મસ્ત છે, તમે પણ જોઈ લેજો કેવું છે તે. મહેમાનો પણ આવવાના છે, તો તે પણ મેં થાય તો મેં બતાવવા, કેમ કે બધી જગ્યાએ પાણી પડેલું હોય તો કેમેરા આપણે પાસે હોય નહીં હોય તે હિસાબ પર છે. હોય તો મેં બતાવી દેવા, કેમ કે મેં એક બે જણને કીધું કે ભાઈ તું શૂટ કરે કે બધા એમ જ કે મેં નહીં નાચવાનું, એટલે બધા જ છોકરા અહીંયા નાચે એમ, કોઈ નાચવા વગરનું રહે નહીં. એટલે હવે જોઈએ શૂટ થાય તો કરી દેવા અમે. આ મટકીમાં વિજલપુરની એટલી બધી પબ્લિક જમા થાય, મેં તમને બતાવવા કેટલી પબ્લિકો હોય દર વર્ષે. ને આ મોટી મટકી છે વિજલપુરની. સો આપણે જોઈએ હવે. આ મટકીનો વ્લોગ તો મેં નહીં બનાવવાનો હતો, કેમ કે મને પણ નાચવા જવાનું છે, એટલે થોડું મારું ધ્યાન નાચવામાં ને થોડું વિડીયોમાં રહે, એટલે મેં આ વ્લોગ નહીં બનાવતો. પણ ગલીના બધા જ છોકરા કહેવા લાગ્યા કે ભાઈ આ વ્લોગ બનાવજે, આપણા મટકીનો છે એ વ્લોગ બનાવજે, બધા જોઈશું અમે. એટલે પછી વિચાર કર્યો ચાલો વ્લોગ બી બનાવી દેવા ને નાચી બી લેવા. તો કેવી રીતના સેટ થાય તે જોઈએ. આ વિજલપુરમાં ફર્સ્ટ ટાઈમ છે આવી મટકી આટલી મોટી. ને આ ક્રેન્ક પણ વિજલપુરમાં શું નવસારીમાં જ પહેલી વાર આવેલી છે. મટકી ક્રેન્કમાં બાંધવાના છે તે નવસારીમાં ફર્સ્ટ ટાઈમ છે ને તે આપણા મંડળે કરેલું છે, જય ભવાની મિત્ર મંડળ. તો સો આપણે હવે ત્યાં જઈને જોઈએ. તો હવે પાછું પ્લાસ્ટિક બધું હટાવતા છે અને અહીંયાથી તિરંગો દેખાતો છે જે આપણી શાન છે. ફાયર બ્રિગેડ આવી ગયેલી છે. એ પાછળ અહીંયા ડિસ્કસ ચાલતી છે. ને આ શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો ઝંડો છે એ આપણી જાય છે. બેનર પણ આવી ગયેલા છે. બેનર લગાવવાનું ચાલુ થઈ ગયેલું છે ને આ બાજુ પાણી માટેની પબ્લિક વધતી જતી છે. જય ભવાની મિત્ર મંડળ ને હેપી ક્લબ ને આ બધા કાર્યકર્તાઓના ફોટાઓ છે.
ને આ બાજુ ક્રેન પણ આવી ગયેલી છે. ને બેનર પણ એકદમ મસ્ત લાગી ગયેલું છે. ચાલો હવે મટકીની સજાવટ ચાલુ. पहले क्रेन सेट करने कई जगह मटकी फोड़वाना तेज करना. जो भाई गाड़ बोले अंदर आई जाए बस. ના ના મટકી છોલે બાંધો આ એક બાંધો પછી આ બાંધો પછી મટકી ડબલ લઈ જાય નથી કે કેટલી નીચેથી હોવા જોઈએ ને તમે હે બળદગાડ બાદ હા તો કાતું હે એટલે મનોજ કચો કાજે આ હું રેવો રાખો બીજું લગાવો કેટલું કુદાવે બાદ છે કેટલું કુદાવે आंबी एक मार आंबी एक मार आ नीचे एक नीचे पैसे ले बात अजू एक बांध दे औरदार धरमपुर में भी होय तो भी केजे तारी पैसा ले ले हमारा जो एकदम टाइट बांधी दे પછી કાપીને કાઢવા પડે કે પડવાની કે એ માટે માણસ ઓબલ ઓબલ હે भावेश भाई मयूर नदी लटा कौन होता भाई अभी एक एक राउंड मार दे खाली एक और ने गार्ड मार दे પછી આમ સુતરી वो भाई देख रहे ભોગ આપવાનો बस है बस हमरा जोरा में मटकी बांध के
Yeah.